હેપી માથે હા ઈ આવા ઈ અમે કરી શિવ હેપી હેલો મિત્રો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે તમારું અમારી ચેનલ લીલું રસી બ્લોગમાં. તો આજે અમે બહાર જવાનું પ્લાન કર્યું છે, કેમ કે આજે વરસાદ નથી અને રસિકને થોડોક ટાઈમ છે, તો અમે છોકરાઓને લઈને ઘડીક બહાર જઈએ છીએ. ઘણા ટાઈમથી આ વરસાદની સિઝન ચાલે છે, તો છોકરા હાથે કંઈ બહાર જવાતું નહોતું. તો થયું હાલો ને આજે છોકરાઓને ઘડીક આટો મરાવીએ ક્યારેક, અને એને મજા આવે બહાર રમવાની. તો ચાલો હું તમને બતાવું છું કે અમે ક્યાં જઈએ છીએ. ચાલો મિત્રો, તો હું તમને અહીંયાનો વ્યૂ અને અહીંયાનું લોકેશન અને કેવું ક્યાં મજા આવે છે, તો એ બધું હું તમને વિડીયોમાં બતાવું. તો મિત્રો અમે આવી ગયા છે ઉભેર ગાર્ડનની મુલાકાત લેવા. તો હાલો તમને હું અંદરનો વ્યૂ બતાવું અને કેવીક મજા આવે છે અને ગાર્ડનમાં શું શું વસ્તુ છે એ બધું તમને હું બતાવું. તો આ શરૂઆતમાં એક નાનું એવું મંદિર છે, જુઓ શિવ અંદર જાય છે, હેપી ને માધવ ને બધા અંદર છોકરાઓ ગયા છે. અહીંયા રામ લક્ષ્મણ અને જાનકી માતાની મૂર્તિ છે અને એક બાજુ હનુમાનજી દાદાનું નાની એવી ડેરી છે. જુઓ તો હેપી બેન કાચબા પર અને હર્ષિવભાઈ હાથી પર બેસી ગયા છે અને પોતા પડાવે છે. તો આ એક નાની એવી ગુફા છે જેની અંદર અમે જઈએ છીએ. તો આ એક સરસ મજાનું પાણીથી ભરેલું તળાવ છે.
માધુ આગળ જ દીકુ અરે ઉતરો આટો. હેલો મિત્રો, તો અમને તો ઉભેર ગાર્ડનમાં બહુ મજા આવી છે અને છોકરાઓ માટે ચોપાટી જેવું છે એટલે હેપી ને અર્શિવને બહુ મજા આવી છે. એ લોકોને તો ગાડીમાં આંટો મારવાની બહુ મજા આવી છે. તો અહીંયા ઘણી બધી વસ્તુ હશે મજા આવે એવી, તો તમે અવશ્ય છોકરાઓને લઈને ઉભેર ગાર્ડનની મુલાકાત લેજો. અને જો અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો.